Good morning to all of you. Now, in the last period, we discuss question number 5, objective of business in the summary form. There are 5 objectives. The first one is the organic objectives. Next one is the economic objective. Third one is the social. Fourth one is the human objective, and the last one is the national objective. In organic objective, we see that organic, that means the first objective of the business, primary objective of the business, which must be existence and survival in any situation, whether it is favorable or unfavorable. Now, thereafter, you can see our next objectives is the economic. Economic objectives can be divided into 3 parts. Economic objective, that means related to money. So how to earn money? The first objective is the profit. Second is the creation of customers, because without creating a new customer, we cannot expand our business. And to create a customers, to create our base, to get more and more market share, there must be a requirement of innovation. ઇનોવેશનનો મતલબ થાય છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંશોધન. તમારી પ્રોડક્ટમાં કંઈક નવીનીકરણ આવવું જોઈએ. અત્યારની માર્કેટની કોઈ પણ પ્રોડક્ટ તમે જોશો તો એની અંદર કંઈક ને કંઈક નવું ને નવું એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં આવતું જ રહે છે. કોઈ બાઇક જુઓ, કોઈ વ્હીકલ જુઓ, કોઈ ફ્રીજ જુઓ, કોઈ એસી જુઓ, કોઈ પણ તમે ગયા વર્ષે જે મોડેલ હોય એ મોડેલની અંદર નવું મોડેલ એ લોકોએ નેક્સ્ટ યરમાં કંઈક લાવ્યા જ હોય તો જ એમની પ્રોડક્ટ લોકો ખરીદે, નહીં તો એની એ જ પ્રોડક્ટ જો આ વર્ષે પણ મળતી હોય ને તો લોકોને ઇન્ટરેસ્ટ નહીં જાગે. એવું થાય કે બાજુવાળો કોઈ વર્ષ પહેલાં લાવ્યો હોય તો એ પ્રોડક્ટને અત્યારે આપણે વર્ષ પછી લાવીએ છીએ તો એ પ્રોડક્ટ એમાં કોઈ ચેન્જ જ નહીં. એટલે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બીજું, ઇનોવેશનની જરૂર શેના માટે છે? એક બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કે થોડું ઘણું નવું ઇમ્પ્રુવમેન્ટ કરો ને તો તમે તમારી પ્રાઇઝમાં થોડોક વધારો એ ઇમ્પ્રુવમેન્ટના નામે કરી શકો છો. ઇમ્પ્રુવમેન્ટની કોસ્ટ બહુ ઓછી હોય છે, પણ એના બેઝ ઉપર તમે જે બિઝનેસનો જે પ્રોફિટ, જે પૈસા જે મેળવો છો એ કદાચ વધારે. ધારો કે ઇમ્પ્રુવમેન્ટની કોસ્ટ 5% વધી હોય પણ પ્રાઇસ તમારી 7% વધી હોય, એટલે ઓટોમેટિકલી તમને 2% પ્રાઇસ વધારો ઇમ્પ્રુવમેન્ટના નામે મળે. થર્ડ ઇઝ અ સોશિયલ ઓબ્જેક્ટિવ, ડેટ મીન્સ સમાજ પ્રત્યેનું આપણી શું જવાબદારી છે? તો કે એને ડિઝાયર્ડ ક્વોલિટી ઓફ ગુડ સપ્લાય કરવો જોઈએ, પ્રોફિટરિંગ અને એન્ટી સોશિયલ પ્રેક્ટિસ એવોઇડ કરવી જોઈએ, અને સમાજને રોજગારી મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ડેટ મીન્સ ધીસ 3 ઓબ્જેક્ટિવ્સ રિલેટિંગ ટુ ધ સોશિયલ ઓબ્જેક્ટિવ. નાવ વોટ ઇઝ ધ હ્યુમન ઓબ્જેક્ટિવ? તો સર સોશિયલ અને હ્યુમન બે એક જ ના કહેવાય, સમાજમાં જ માનવ ના આવે. અહીંયા હ્યુમન ઓબ્જેક્ટિવ, ડેટ મીન્સ બિઝનેસ લાઈવ, કોઈ પણ ધંધો હોય એ ધંધાનું લાઈવ રિસોર્સિસ કયું છે? તો એની અંદર કામ કરતા એના કર્મચારીઓ. તો હ્યુમન ઓબ્જેક્ટિવ ડેટ મીન્સ રિલેટેડ ટુ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કે તમે સમાજનું ડેવલપમેન્ટ કરવાની વાત કરો છો, નેશનલનું ડેવલપમેન્ટ કરવાની વાત કરો છો, તો તમારી જોડે જે લોકો જોડાયા છે, જે કામ કરે છે, એમનું પણ ડેવલપમેન્ટ થવું જોઈએ. તો એના માટે હ્યુમન ઓબ્જેક્ટિવમાં ફેર ડીલ ટુ ધ એમ્પ્લોઈઝ, ડેવલપમેન્ટ ઓફ ધ હ્યુમન રિસોર્સિસ, એમ્પ્લોયી સાથે યોગ્ય ડીલ થવી જોઈએ, એમને યોગ્ય પગાર ધોરણ આપવું જોઈએ, એમના કામ પ્રમાણેનું વળતર આપવું જોઈએ, એમની સ્કિલ એબિલિટી પ્રમાણેનું વળતર આપવું જોઈએ, એમનું ડેવલપમેન્ટ થવું જોઈએ. એમને પણ એવું લાગવું જોઈએ કે કંપનીમાં જવાથી મારી અંદર આટલો સુધારો થયો, મને આટલો એક્સપિરિયન્સ મળ્યો. પાર્ટિસિપેશન, એમને પણ તમારા ધંધાના અમુક નિયમોમાં તમે એને સહભાગી બનાવો, એમનું પાર્ટિસિપેશન ક્રિએટ કરો. અને જોબ સેટિસ્ફેક્શન, એ લોકો આપણે ત્યાં જે કામ કરે છે તેમને જોબ સેટિસ્ફેક્શન મળવું જોઈએ. આ બધા જ ઓબ્જેક્ટિવ જો ફૂલફિલ થતા હોય તો લાસ્ટ તમારે રાષ્ટ્ર વિશે વિચારવું જોઈએ. એમાં એન્શ્યોરિંગ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય, ડેવલપમેન્ટ ઓફ સ્મોલ એન્ટરપ્રેન્યોર્સ, તમારે સમાજના જે નાના નાના એન્ટરપ્રેન્યોર છે એનું ડેવલપમેન્ટ થાય એવા પ્રયત્નો તમારી કંપની દ્વારા, તમારા બિઝનેસ દ્વારા કરવા જોઈએ.
પ્રોડક્શન અકોર્ડિંગ ટુ ધ નેશનલ પ્રાયોરિટી, સમાજને જે જરૂર છે, રાષ્ટ્રને જે જરૂર છે, જે તાતી જરૂરિયાત છે, ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ છે, પ્રાયોરિટી ડેટ મીન્સ, તો એ પ્રમાણેની વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. અને લાસ્ટ, તમારા ઓર્ગેનાઇઝેશન દ્વારા તમારું રાષ્ટ્ર એ આત્મનિર્ભર બનવું જોઈએ. સેલ્ફ સફિશિયન્સી એન્ડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ, national self-sufficiency and export development. Now, in this, we now today discuss about the organic objectives. To see about the organic objectives, it is related with the existence and survival of the business. Business is also an organic entity. Organic એટલે કે જીવંત છે. જેવી રીતના આપણા જે મનુષ્યના જે તબક્કાઓ આવે છે એવા જ તબક્કાઓ બિઝનેસના પણ છે. ઇટ હેઝ ઓન ઇન્ફન્સી. આમ તો ઇન્ફન્સી એટલે જન્મ થાય અને જે સમયગાળો હોય એને ઇન્ફન્સી કહેવાય. એટલે બિઝનેસનો પણ જન્મ થાય છે, એનું પણ ચાઇલ્ડહુડ એટલે કે એનું પણ એક ધીરે ધીરે વિકાસ થાય છે. ચાઇલ્ડહુડના તબક્કામાં આવે છે એડલ્ટહુડ એન્ડ મેચ્યોરિટી. જ્યારે ધંધાની શરૂઆત કરો ત્યારે ઇન્ફન્સી કહેવાય, પછી ધીરે 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 એનો ગ્રોથ થાય તો એ ચાઇલ્ડહુડ કહેવાય, એમાં ધીરે ધીરે વધારો થાય, અને પછી પરિપક્વ થાય તો એ એડલ્ટહુડ કહેવાય, અને મેચ્યોરિટી એટલે એક ટોપ લેવલ ઉપર પહોંચે તો એને મેચ્યોરિટી કહેવાય. મનુષ્યના જીવનના તબક્કાનું પણ એવું છે કે જ્યારે જન્મે છે ત્યારે એનો એક પહેલો તબક્કો એ જન્મનો તબક્કો કહેવાય, પછી એ બાળકની અવસ્થામાં આવે છે, પછી એ પુખ્ત વયની અવસ્થામાં આવે છે, અને પછી પ્રૌઢની અવસ્થામાં આવે છે, અને ધીરે ધીરે ઘરડો થાય છે, એને ડિક્લાઇનિંગ સ્ટેજ કહેવાય. તો અહીંયા પણ એ પ્રમાણેના સ્ટેજ આપેલા છે. સો ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ એટલે એનો પહેલો ઓબ્જેક્ટિવ કયો છે ધંધાનો, તો કે ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઓફ ધ બિઝનેસ ઇઝ ટુ સર્વાઈવ એન્ડ ધ નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ધ ગ્રોથ એન્ડ એક્સપાન્શન. પહેલું તો એને તમારા કોઈ પણ આવનારી પરિસ્થિતિ હશે એમાં ટકી રહેવાનો એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. એને પહેલું ટકવાની વાત છે, પછી ગ્રોથ અને એક્સપાન્શનની વાત છે. કોઈના એક્ઝામમાં 40 માર્ક બેરે બેરે આવતા હોય ને એવું કે હું 80% કેવી રીતના લાવું, તો એને પહેલાં એવું સમજવાનું કે 40% અત્યાર સુધી બેરે બેરે આવે છે તો પહેલાં તો 50% લાવવાનો પ્રયત્ન કરો, પછી 80%ની વાત કરો. દરેક ધંધામાં પહેલાં તો તમારે દરેક પરિસ્થિતિ, આજે તમે જુઓ કે આપણા ધંધાને અસર કરનારા ઘણા બધા પરિબળો છે. એમાં એવા એક્સટર્નલ ફેક્ટર્સ કે જે આપણે કંટ્રોલ નથી કરી શકતા. સપોઝ કે ચાઇના સાથેનું યુદ્ધ એ આપણે નથી અટકાવી શકવાના, અને એ યુદ્ધ થાય તો ઘણી અરાજકતા સર્જાય. તો ગમે તેવી સિચ્યુએશન હોય એમાં તો પહેલાં તમારે સર્વાઈવ કરવાનું છે. તો ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ધ સર્વાઈવલ એન્ડ ધ નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ધ ગ્રોથ એન્ડ એક્સપાન્શન ઓફ ધ બિઝનેસ. અને સર્વાઈવ થાવ તો પછી ગ્રોથ એન્ડ એક્સપાન્શનની વાત કરો. એન્ડ ધીસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન, ઇફ યોર બિઝનેસ ઇઝ ગ્રોઈંગ એન્ડ એક્સપાન્શનિંગ, then you achieve the prestige and recognition from society. ત્યારે તમે પ્રેસ્ટીજ અને રેકોગ્નાઇઝેશન સોસાયટી પાસેથી અચીવ કરશો. જો તમારો બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્શન થશે તો જ સમાજની અંદર તમને એક પ્રતિષ્ઠિતતા મળશે, લોકો તમને સ્વીકારતા શરૂ થશે. So the question is that how we can grow and expand our business, how we can achieve our growth, prestige and recognition from society. This is possible only through supplying proper quality of goods and services. એવી goods and services સમાજને આપો કે સમાજ આપણી જોડે હર હંમેશ માટે બંધાયેલો રહે, આપણાથી સેટિસ્ફાઈડ થાય. સપોઝ કે અત્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમની અંદર જાપાનનું નામ પડે તો એનાથી એક પ્રેસ્ટીજ કે નહીં ભાઈ જાપાન જેવી વસ્તુ તો કોઈ ના બનાવી શકે, એનું જે કમિટમેન્ટ છે એના જેટલું કમિટમેન્ટ બીજું કોઈ ના આપી શકે. તો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. So now we learn about the organic objectives. So what is the organic objective? See, organic objectives is totally related to the existence and survival of the business. તેની સાથે રિલેટેડ છે existence and survival. આ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ એન ઓર્ગેનિક એન્ટિટી. આ એક ઓર્ગેનિક એન્ટિટી છે એટલે કે જીવંત છે. ઇટ હેઝ ઇટ્સ ઓન ઇન્ફન્સી, એનું પોતાનું ઇન્ફન્સી છે, ચાઇલ્ડહુડ છે,
adulthood and maturity. So their first objective is to ensure its survival. એલા એનું સર્વાઈવલ હશે તો એ મેચ્યોરિટી પર પહોંચશે, પણ એનું સર્વાઈવલ જ નહીં હોય તો એ મેચ્યોરિટી પર ક્યાંથી પહોંચશે? After survival, its next objectives are the growth and expansion, and the growth and expansion can be achieved. અને જો ગ્રોથ અને એક્સપાન્શન થશે તો એ શું અચીવ કરશે? પ્રેસ્ટીજ એન્ડ રેકોગ્નાઇઝેશન ફ્રોમ સોસાયટી. અને એટલા માટે જ એક તમારી, કારણ કે તમે વર્ષોથી બિઝનેસ ચલાવો છો અને જો તમારો ગ્રોથ ના થતો હોય, ડેવલપમેન્ટ ના થતું હોય તો લોકો તરત જ વાત કરશે કે હવે એને ધંધો શું કર્યો, ડેવલપમેન્ટ તો કર્યું નથી. એટલે તમારે ડેવલપમેન્ટ બતાવવું પડે સમાજને કે જો અમે આ ડેવલપમેન્ટ કર્યું છે. આજે ધીરુભાઈ અંબાણીએ ધંધો શરૂ કર્યો, કંપની શરૂ કરી, બધી જ વસ્તુ બરોબર, પણ મુકેશ અંબાણીએ એની અંદર કેટલું ગ્રોથ અને એક્સપાન્શન કર્યું તમારા નજરની સમક્ષ જ છે. યુ જસ્ટ સી ધેટ પોઈન્ટ. તો કહેવાનો ભાવાર્થ શું છે સમજો કે ગ્રોથ અને એક્સપાન્શનની વાત જે અહીંયા આગળ આવે છે, એ ગ્રોથ અને એક્સપાન્શન હશે તો તમને તમારા જે સમાજની અંદર રહીને તમે કામ કરો છો એની અંદર પ્રેસ્ટીજ મળશે, રેકોગ્નાઇઝેશન મળશે. રેકોગ્નાઇઝેશન એટલે કે સ્વીકૃતતા મળશે, સ્વીકૃતતા, તમને લોકો સ્વીકારશે ફોર ધેટ. અને એના માટે શું કરવું પડશે? ફોર ધેટ a business should supply proper quality of goods and services. અને એના માટે બિઝનેસે શું કરવું જોઈએ? સમાજને અનુકૂળ હોય, સમાજને આધીન ગુડ્સ અને સર્વિસીસ સપ્લાય કરવી જોઈએ. આજે અમારા એક નેબર છે, એમના રિલેટિવ જેને અમે વર્ષોથી ઓળખીએ, અહીંયા યુએસએમાં રહે, અહીંયા આવે ઘણી વખત, તો આપણા ઘરે પણ આવે, બધી જ વસ્તુ. એમને ત્યાં 1 કરોડ રૂપિયાની ગાડી લીધી. કેટલી? 1 કરોડ. હવે એ ગાડી એવી કે ત્યાં તો શું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો 200 માઇલનું અંતર હોય. હવે 1 માઇલ બરોબર 1.8 કિલોમીટર જેવું થાય, એટલે 200 માઇલ એટલે 360 કિલોમીટર થાય. તો એ ગાડીની અંદર એ લોકોએ એવું સ્પીડ નક્કી કરી હોય કે ભાઈ 80ની સ્પીડે જવા દેવાનું. તો 80ની સ્પીડ પર ગાડી ચાલે અને 360 કિલોમીટર ચલાવવાની હોય તો એટલીસ્ટ 4 કલાક થાય. તો એ લોકો ત્યાં ટાઈમિંગ સેટ કરીને બેસી જાય કે, અને એનું જે સ્ટેરિંગ છે, સ્ટેરિંગને લોક કરીને બેસી જાય એટલે ગાડી સીધી ચાલ્યા જ કરે. 80ની સ્પીડ એની અંદર ડિસાઇડ કરી દેવાની, એટલે એન્ટર કરી દેવાની અને સ્ટેરિંગ લોક કરી દેવાનું, એટલે ગાડી સીધી ચાલ્યા જ કરે કે 2 કલાક. અને આપણે કેવું એલાર્મ વાગે એવું એલાર્મ પણ વાગે એની અંદર, બધી જ સગવડ. એટલે તમે પછી 1.25 કલાકે એલાર્મ વાગે, તમે જાગી પણ જાઓ, એટલે આરામ પણ થાય, બધું જ થાય, એવી ગાડી. પણ ભાઈ આપણા પાદરામાં, આપણા ઇન્ડિયામાં ચાલે? આપણે રોડ પાછો આમ આવે, પાછો રોડ પાછો આમ જાય. ફોરેનમાં તો રોડ સીધા એટલે સીધા જ હોય, વાંકા હોય નહીં, સીધું જ જવાનું. 80ની સ્પીડ એટલે 80. આપણે તો પાછળથી આવીને આગળ ઊભો કરી દે, આ બાજુની ટ્રેક વાળો આ બાજુ ટ્રેક પર આવી જાય. ત્યાં એવું નહીં, 80ની ટ્રેક હોય, 100ની ટ્રેક હોય, ત્યાં ટ્રેક હોય, એ ટ્રેક પ્રમાણે. હવે તમારી એ ટ્રેક પર 100ની ટ્રેક પર 120ની સ્પીડ પણ આવી જાય ને અને 80ની સ્પીડ પણ આવી જાય ને તો પણ તમને પેનલ્ટી લાગે. એમાં નક્કી છે કે 80ની સ્પીડ તમે તમારી ગાડીની અંદર ઇનબિલ્ટ કરી દો એટલે 80ની સ્પીડ પર જ ગાડી ચાલે, એના કરતાં વધારે સ્પીડ પર ગાડી ચાલે નહીં, એટલે તમને પેનલ્ટી લાગે નહીં. તો એ ત્યાંના સમાજને અનુકૂળ છે, આપણા સમાજને અનુકૂળ નથી. તો હંમેશા ધંધાકીય જે કંઈ પણ સંસ્થાઓ છે એને જે તે સમાજને અનુકૂળ જે તે પ્રોપર ક્વોલિટી અને ગુડ્સ એન્ડ સર્વિસીસ જો એ આવશે તો જ એ શું એચીવ કરી શકશે? પ્રેસ્ટીજ એન્ડ રેકોગ્નાઇઝેશન. અને એના માટે એને સપ્લાય કરવું જોઈએ પ્રોપર ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ સેટિસ્ફાય ધેર નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધ કસ્ટમર્સ. So this is the first point about the organic objectives. Now we see next point.
ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. તો ઇકોનોમિક ઓબ્જેક્ટિવ શું છે? તો ઇકોનોમિક ઓબ્જેક્ટિવની અંદર તમે જોઈ શકો છો, ઇકોનોમિક ઓબ્જેક્ટિવ એટલે તમારે તમારા ધંધાનો આર્થિક હિત જાળવવો. આર્થિક હિત કેવી રીતના જળવાય? તો આર્થિક હિત જાળવવા માટે તમારે યોગ્ય નફાની જરૂર છે. યોગ્ય નફો નહીં હોય તો તમે આર્થિક હિત નહીં જાળવી શકો. So these objectives can be divided, it can be achieved by three ways. The first of all, you have to earn reasonable profit. You have to create more and more customers, and to maintain this creating customers, you have to make new and new innovation. The first one is the profit. The main objective of the business is the profit. Profit is a primarily requirement, because what is the purpose? To continue our business, to cover the risk. બિઝનેસને કન્ટિન્યુ રાખવો હશે તો તમારે પ્રોફિટની જરૂર પડશે. તમારે જોખમ હશે તમારા ધંધાની અંદર, ધારો કે કોઈક વખત નુકસાન થવાની પણ સંભાવના હોય તો નુકસાન કરવું પડે. સે ફોર ધ એક્ઝામ્પલ, તમે કોઈની જોડે ઓર્ડર લીધો હોય અને કમિટમેન્ટ કર્યું કે આ ભાવે તમે માલ પ્રોવાઈડ કરી, અને આપણે જ્યારે રો મટીરિયલ લેવા જઈએ ત્યારે જે ભાવ હતો એના કરતાં ભાવ વધી ગયો હોય, ઘણા બધા વેરિએશન રો મટીરિયલના ભાવમાં રોજના આવતા હોય, તો આવા જે જોખમો હોય એ જોખમોને કવર કરવા માટે પણ પ્રોફિટની જરૂર છે. ટુ એવોઇડ લોસ, કોઈ નુકસાન થતું અટકાવવું હોય તો પ્રોફિટ થયો હોય તો એના સ્ટેપ્સ તમે લઈ શકો છો. પ્રિક્વેશન સ્ટેપ્સ તમે લઈ શકો છો. ટુ મેન્ટેન ધ વેલ્થ, પ્રોડ્યુસિંગ કેપેસિટી. તમારે તમારા બિઝનેસની અંદર વેલ્થ વધારવી હોય, સંપત્તિ વધારવી હોય, એક ઓફિસ હોય બીજી ઓફિસ લેવી હોય, મશીનરીઝ હોય તો મશીનરીમાં વધારો કરવો હોય, એનું એક્સપાન્શનિંગ કરવું હોય, એનું ટેકનોલોજીકલ અપગ્રેડેશન કરવું હોય, તો એ બધી સંપત્તિ છે. તો એ સંપત્તિને વધારવા માટે પણ તમારે પ્રોફિટની જરૂર છે. સેકન્ડ, creation of customers. A business can survive only if it has sufficient customers. કારણ કે જૂના કસ્ટમર સ્વાભાવિક છે કે બહુ સમયથી એકને એક પ્રોડક્ટ ખરીદતા હોય તો એ બીજી પ્રોડક્ટ ઉપર મૂવ થવાના જ છે, પણ તમારે એ કેટલા મૂવ થાય છે એ ધ્યાનમાં રાખવા કરતાં તમારે એની જગ્યાએ નવા ને નવા કસ્ટમર્સનો બેઝ એડ કરતો જવો જોઈએ, નવા ને નવા રિલેશન ક્રિએટ કરતા હોવા જોઈએ. So the business survive if it has sufficient customers. So the objectives of the business is to create, to expand the customer. એટલે બિઝનેસનો ઓબ્જેક્ટિવ કયો હોય કે તમારા કસ્ટમર્સને ક્રિએટ કરો, ટુ ક્રિએટ ધ કસ્ટમર્સ, ટુ એક્સપાન્ડ ધ કસ્ટમર્સ, નવા ને નવા કસ્ટમર્સ ક્રિએટ કરો, જે છે એમાં વધારો કરો, and to satisfy their needs and wants. અને એમની વોન્ટ્સ અને નીડ્સને સેટિસ્ફાય કરો. આ એનો ઓબ્જેક્ટિવ છે. તો જ તમારા કસ્ટમર્સ ક્રિએટ થશે. તમે એવી વસ્તુ આપો કે જે કસ્ટમર્સને ઉપયોગી બને છે તો જ એ ક્રિએટ થશે. ફર્ધર, you have to add in your business a new categories of the customer. What is the meaning of new category? સપોઝ કે હું ક્લાસ ચલાવું છું, તો 11th અને 12thના અત્યાર સુધી આપણે ક્લાસ ચલાવતા હતા, સ્ટેટ નહોતા ચલાવતા કે ચલો ભાઈ એક પ્રોપર વર્ક થતું હોય તો આપણે એનો લોડ લેવાની જરૂર નહીં. પણ ધીરે ધીરે આપણને એવું લાગ્યું કે નહીં, હવે સ્ટેટ આપણે ચલાવવું પડશે, તો આપણે એ સ્ટેટ પણ ચાલુ કર્યું, 11thમાં ચાલુ કર્યું, F5 બીકોમમાં ચાલુ કર્યું. તો એ ન્યૂ કેટેગરીઝ ઓફ ધ કસ્ટમર. બીજું 1 થી 8 ઇંગ્લિશ મીડિયમ નહોતા ચલાવતા, તો 2 વર્ષથી 3 વર્ષથી 1 થી 8 ઇંગ્લિશ મીડિયમ પણ શરૂ કર્યું. તો કેટેગરી નવી એડ કરી કહેવાય. તો શું કહે છે? ફર્ધર ન્યૂ કેટેગરીઝ ઓફ ધ કસ્ટમર. કારણ કે એ જ નવા ને નવા સંબંધો વિકસશે તો નવા નવો વ્યક્તિ આવશે. તમે કોઈ પણ ધંધો કરો, એ ધંધાની અંદર કંઈક તમારે એને સાઈડબેકમાં આગળ ભણવામાં આવશે, ફોરવર્ડ કે બેકવર્ડ બિઝનેસ શરૂ કરવો પડે. તે ફોર ધ એક્ઝામ્પલ અમૂલ. તો અમૂલનો બિઝનેસ જ્યારે શરૂ કર્યો, અમૂલનું દૂધનું શરૂ કર્યું, દૂધની જોડે જોડે આઈસ્ક્રીમને બધું શરૂ કર્યું. હવે એ લોકોએ પોતાના અમૂલ પાર્લર પણ શરૂ કર્યા છે. એટલે એ રીતના તમારે નવી નવી કેટેગરી તમારે બિઝનેસની અંદર ડેવલપ કરવી પડે. એન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ, innovation. What is the meaning of innovation? Innovation must be to survive, to expand the business.
Innovation is essential for the growth, expansion and to bring a change in the economy. તમારે અર્થતંત્રમાં કંઈક ચેન્જ લાવવો છે તો ઇનોવેશનની જરૂર પડશે ને પડશે. આજે જો સેમસંગ કંપની છે તો મોબાઈલની અંદર કેટલા બધા અપગ્રેડેશન લાવે છે, કેમ તો કે એની અંદર જરૂર છે. તો essentials for the growth, expansions and to bring a change in the economy. આજે અમે અમારો ક્લાસ ઓનલાઈન ચલાવ્યો તો કેમ તો કે એસેન્શિયલ છે ગ્રોથ. હું તમને એવું શ્યોર કહું છું કે તમે મારી સામે બેઠા હોય તો હું આ જ રીતના સમજાવવાનો છું, બરાબર છે. તમે મારી સામે બેઠા હોય તો તમે સાંભળતા હોય, હું જોતો હોય અને હું તમને સમજાવતો હોય તો ઓનલાઈનથી હેબિચ્યુઅલ થઈ જશે અને તે વખતે ઓફલાઈન કરતાં ઓનલાઈન વધારે પસંદ કરશે. અને હું એવું શ્યોર કહું છું કે મારી જે આ વિડીયો દ્વારા જે થિયોરિટિકલ પોઈન્ટ્સ જે બનાવવાની પદ્ધતિ છે એને લોકો સ્વીકારશે અને આવનારા સમયમાં મારે આ એક જ વિડીયો દર વર્ષે બધા છોકરાઓને બતાવવાનો રહેશે. અરે હું તો એવું કહું છું કે વિડીયો મારે નવો બનાવવો હોય તોય વાર કેટલી. પહેલાંમાં તો તમે 10 વાગે સવારે આવવાના હોય એટલે મારે ગમે તે કામ છોડીને 10 વાગે હાજર થવું પડે. હવે તો કદાચ કોઈક એક્સપાયર થઈ ગયું, કોઈક ફેમિલી રિલેશનની અંદર કોઈકને ત્યાં મેરેજ સેરેમની અટેન્ડ કરવાની છે તો ડોન્ટ વરી, નો હોલિડે, રજા નહીં, રોજ તમારો એક વિડીયો અપલોડ થશે જ. મારે આવતીકાલે બહાર જવાનું છે તો હું રાત્રે 2 વિડીયો બનાવી દઉં. ઇટ શુડ બી એડજસ્ટેડ to bring the change in the economy. અને આનાથી તમને પણ શું ફાયદો? સર મારે નોકરી જ કરવી છે, પાર્ટ ટાઈમ જોબ કરવી છે, પેલો કે સવારે 9 વાગે આવવું પડશે. ના, હું 10 સાડા 10 આવીશ, મારા ક્લાસ છે 10 વાગ્યા સુધી. એ બધું અહીંયા આગળથી રિમૂવ થઈ ગયું. તમને પણ ફાયદો છે, મને પણ ફાયદો છે. અને પાછું સેટરડે સન્ડે જે વીકેન્ડ હોય, ઇન ધીસ ધેર ઇઝ અ ઓપ્શન ટુ મેક ઓનલાઈન યા ઓફલાઈન. એવરીવન કેન કમ and you are mature. તમે મેચ્યોર છો, કોલેજમાં છો, so it is you can better handle your psychology, your activity. You can handle, તમે તમારી એક્ટિવિટીઝને હેન્ડલ કરી શકો છો. The essential for growth, expansion, innovation is essential for growth, expansion and to bring a change in the economy. The objectives of the business is to earning the profit and expanding the market. Main objectives કયો છે? Profit અર્ન કરો અને માર્કેટને જેમ બને તેમ એક્સપાન્ડ કરો. When the market can be expanded, when you add new customer, and this will be achieved only and only by introducing new and better production and services. And to introduce new and better પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. તમારે નવી પ્રોડક્ટ લાવવી હોય, નવી સર્વિસીસ બજારની અંદર લાવવી હોય, ધીસ રિક્વાયર ઇનોવેશન. તેને શેની જરૂર પડશે? ઇનોવેશન હેલ્પ ધ બિઝનેસમેન ટુ રીચ એટ અ મેચ્યોરિટી સ્ટેજ. તમારું ઇનોવેશન હશે ને તો તમે મેચ્યોરિટી સ્ટેજમાં. અરે તમે આઈસ્ક્રીમમાં જુઓ, ખાલી હેવમોર છે કે તમે જો કોઈ પણ કંપનીનો આઈસ્ક્રીમ જુઓ, એ પણ નવા નામથી નવા શું કહેવાય એના ટેસ્ટથી નવી પ્રોડક્ટ ડેવલપ કરી રહી છે. અરે પીઝા ખાવા જતા હોય તો પીઝામાં પણ જોજો 2-3-4 મહિને નવી વેરાયટી તે લોકો ઇન્ટ્રોડ્યુસ કરતા. ઇનોવેશન મસ્ટ બી everywhere, every time. And if you do the innovation again and again, this reaches at your maturity stage. Innovation helps to avoid declining stage. It can improve the image in the mind of customer. ઇનોવેશન શું કરશે? કસ્ટમર્સના માઇન્ડમાં તમારી ઇમેજને ઇમ્પ્રુવમેન્ટ કરશે. એક એવો આમ એને કસ્ટમર્સને પણ એક એવો અંદરથી એક શું ખુમારી હશે કે હું આ કંપનીની પ્રોડક્ટ વાપરું છું કે જે એવરી ટાઈમ નવી વસ્તુ લઈને આવે છે. તો નાઉ સી ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. જસ્ટ વી કેન રીડ. Since the business is basically an economic activity, since the business is basically an economic activity, its primary objectives are economic. એનો પ્રાઇમરી ઓબ્જેક્ટ, કારણ કે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એટલે એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ કયો રહેવાનો છે? ઇકોનોમિક. ફોલોઈંગ આર ધ મેઇન ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ. એમાં પહેલું કહે છે પ્રોફિટ. કયો કહે છે? પ્રોફિટ. The main objective of the business is to earn a profit. Profit of earning is sufficient
તમારો અર્નિંગનો સોરી પર્પઝ ઓફ અર્નિંગ સફિશિયન્ટ પ્રોફિટ છે, તમારો સફિશિયન્ટ પ્રોફિટ તો મળવો જ જોઈએ. પર્પઝ ઓફ અર્નિંગ સફિશિયન્ટ પ્રોફિટ આર અર્નિંગ સફિશિયન્ટ પ્રોફિટ, તમને સફિશિયન્ટ પ્રોફિટ મળવો જોઈએ. એ સફિશિયન્ટ પ્રોફિટ મળવા પાછળનો પર્પઝ કયો છે? પર્પઝ ઓફ અર્નિંગ સફિશિયન્ટ પ્રોફિટ, પૂરતા પ્રમાણમાં નફો મળવાનો હેતુ શા માટે છે? ટુ કન્ટિન્યુ બિઝનેસ, ટુ કવર ધ રિસ્ક ઓફ ધ બિઝનેસ, ટુ અવોઇડ લોસીસ એન્ડ ટુ મેન્ટેન wealth producing capacity of its resources. તમારા રિસોર્સિસ છે એમાં કંઈક ચેન્જ લાવવો હોય, એની અંદર કંઈક નવીનીકરણ કરવું હોય, એની અંદર કંઈક સુધારો કરવો, એને કંઈક મેન્ટેન કરવું હોય તો તમારે પૂરતા પ્રમાણમાં પ્રોફિટ જોઈશે. આજે લેપટોપનો ઉપયોગ વધી ગયો તો લેપટોપમાં અમુક સમયે એના મેન્ટેનન્સના ખર્ચા આવતા હોય છે, કીપેડ બદલાવવું પડતું હોય છે, બીજા ઘણા બધા માઉસ તમારે અમુક સમયેથી નવું લાવવું પડે, એવા ઘણા ખર્ચા આવતા હોય છે. તો એ જરૂરી છે. તો ફર્સ્ટ ઇઝ ધ profit. Second is the creation of customers. A business can survive only if there is a sufficient customers to buy its product and services. એની પાસે સફિશિયન્ટ કસ્ટમર્સ હશે તો જ જે બાય કરતા હશે એની પ્રોડક્ટ કે સર્વિસીસ તો જ એ બિઝનેસ સર્વાઈવ થઈ શકશે. અને એ સફિશિયન્ટ કસ્ટમર્સ તમારે અચીવ કરવા છે, ક્રિએટ કરવા છે. તો ધેરફોર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ ઇઝ ટુ ક્રિએટ customers, to expand its customers and to satisfy their needs and wants. આ ક્રિએટ કરવો છે, એક્સપાન્ડ કરવું છે તો ક્યારે થઈ શકે? જ્યારે તમે એની નીડ્સ અને વોન્ટ સેટિસ્ફાય કરો તો. ફર્ધર બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ શુડ આઈડેન્ટિફાય ન્યૂ કેટેગરીઝ ઓફ ધ કસ્ટમર. મેં તમને કીધું નવા કેટેગરીના કસ્ટમર્સને તમે આઈડેન્ટિફાય કરો. બાટા કંપની પહેલાં મોટા લોકોના ચપ્પલ બહાર પાડતી હતી, પછી એને ધીરે ધીરે સેન્ડલ બહાર પાડ્યા, ધીરે ધીરે શૂઝ બહાર પાડ્યા, પછી એ ચિલ્ડ્રન વેરમાં આવ્યા, ચિલ્ડ્રન વેર પછી એ લેડીઝ વેરમાં આવ્યા, પછી એ સપોઝ કે સિઝનલ જે ચપ્પલની રિક્વાયરમેન્ટ હોય કે ચોમાસાની અંદર એ બધાની અંદર આવ્યા. તો આ ન્યૂ કેટેગરીઝ ઓફ ધ કસ્ટમર્સને એને એડ કર્યા કહેવાય. ફર્ધર બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ શુડ આઈડેન્ટિફાય અ ન્યૂ કેટેગરીઝ ઓફ ધ કસ્ટમર્સ ટુ એક્સપાન્ડ ધ માર્કેટ ફોર ઇટ્સ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ ઇનોવેશન. શું કહે છે ઇનોવેશનમાં? જો ઇનોવેશન ઇઝ એસેન્શિયલ. તમારે તમારા બિઝનેસનો ગ્રોથ કરવો છે, એક્સપાન્શન કરવું છે, ચેન્જીસ લાવવા છે ઇકોનોમીમાં, તો ઇનોવેશન જરૂરી છે ને છે. મોદી આટલો બધો વેલ ફેમસ થઈ ગયો, એની પાછળનું કારણ કયું ભાઈ? આટલો બધો વેલ ફેમસ થઈ ગયો મોદી, એની પાછળનું કારણ કયું? તો એની પાછળનું કારણ એક જ કે એ વ્યક્તિએ રાજકારણની અંદર ઇનોવેશન લાવ્યો છે. તમે જોજો તો ઇનોવેશન ઇઝ, શું કહે છે? ઇનોવેશન ઇઝ essential for the growth, expansion and to bring the changes in the economy. The objective of earning profit and expanding market. તમારે પ્રોફિટ અર્ન કરવો છે અને માર્કેટ એક્સપાન્ડ કરવું છે. The objective of earning profit and expanding the market, માર્કેટને એક્સપાન્ડ કરવું છે, પ્રોફિટ અર્ન કરવો છે. તો એ ક્યારે તમે કરી શકશો? can be achieved by providing new and better. કયો શબ્દ વાપર્યો છે? નવી તો હોવી જોઈએ વસ્તુ, પણ પાછી લોકોને કામમાં લાગે એવી વસ્તુ હોવી જોઈએ, ફેલ ના થવી જોઈએ. ન્યૂ એન્ડ બેટર પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ એન્ડ ધીસ રિક્વાયર ઇનોવેશન. ઇનોવેશન કેન હેલ્પ અ બિઝનેસમેન ટુ રીચ ધ સ્ટેજ ઓફ મેચ્યોરિટી, reach the stage of maturity, avoid the declining stage by introducing new product. તમારી નવું પ્રોડક્ટ આવે એટલે ડિક્લાઇનિંગ સ્ટેજ અટકી જાય. તમારું એક ને એક પ્રોડક્ટ તમે માર્કેટમાં લઈને આવો ને તો ધીરે ધીરે તમારી સ્ટેજ ડિક્લાઇનિંગ થઈ જાય. પણ ધ્યાન રાખો, પણ જો તમે નવી પ્રોડક્ટ લાવતા હોય સમયાંતરે, આજે મારુતિ કંપની 1980થી તમે જુઓ 2020-40 વર્ષથી હજુ એનો માર્કેટ શેર એટલો ને એટલો જ છે. હા, થોડોક ઘટ્યો, પણ અત્યારે પણ ટોપ લેવલ પર છે, કારણ કે નવી ને નવી પ્રોડક્ટ એડ કરતી જાય છે. એન્ડ ઇમ્પ્રુવ્સ the image of the enterprises in the minds of
customer. So this is ઇનોવેશન રિક્વાયરમેન્ટ. અહીં આગળ તમને 2 ટોપિક આજે પૂરા કર્યા છે. આ 2 ટોપિક તમારે મોડે કરી લેવાના અને નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના 3 ઓબ્જેક્ટિવ્સ આપણે જોઈશું. ગુડ ડે, ગુડ બાય.